નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં 24 કલાકમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જે મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે। આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, તેમજ આજથી 28 મે સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। મળતી વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। ગઈકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો હતો। જો કે હવામાન વિભાગે આગામી 29 મે સુધી ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ આજથી પવનનું જોર વધવાની પણ આગાહી વ્યક્ત કરી છે। 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।